તમને થતું હશે કે આ 3 વર્ષનું ભેગું કેમ કર્યું? તમારામાંથી કેટલાક એવા છે કે જેમને યાત્રા ઓછી યાદ છે, પરંતુ ચેક આયોગની એ વધારે યાદ છે. મનમાં એમ હતું કે 3 વર્ષના બધી બેચના લોકો એકત્ર આવે તો એક વાતાવરણ પણ બને. કેવો તમને બધાને એકબીજાનો આનંદ આવે છે, બધાના યાત્રી સાથીદારો મળે, તમારે પહેલાની બેચવાળા મળે, પછીની બેચવાળા મળે, એકબીજાના અનુભવો શેર થાય. ધીરે 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 માનસરોવર યાત્રીઓનું પણ એક આખું સંગઠન ઉભું થઈ રહ્યું છે. એટલે 500 યાત્રી થાય પછી કાર્યક્રમ કરવો એવું યોજના આપણે વિચારીએ. અને ગુજરાતમાં એટલા બધા જાય છે કે 500 બે વર્ષમાં થઈ જાય. તો ગયા વર્ષે સહેજ વિક્ષેપ આવ્યો હતો, નહીં તો એમાં વધી ગયા હોય. યાત્રા એ આપણા દેશની ચીર પુરાતન સંસ્કૃતિ છે. અને યાત્રા એ લોક શિક્ષણનું પણ એક માધ્યમ છે. સહસ્ત્રો વર્ષથી યાત્રાનું મહત્વ આપણે ત્યાં સ્વીકાર્યું. અને જે તીર્થ ક્ષેત્રનું પુણ્ય છે એમ યાત્રી પોતે પણ પુણ્ય સ્વરૂપ બની જતો હોય છે. શાયદ દુનિયામાં ક્યાંય આવું નહીં હશે. હું જેરુસલમ પણ ગયો છું, પણ આવી કોઈ મને અડવા ના આવ્યું. પણ કૈલાસજીને આવ્યો તો લોકો છોડતા જ નહોતા, કારણ કે એક ભાવ અલગ હોય. અને આપણા પૂર્વજોએ સમાજ રચના કેવી અદભુત કરી છે. યાત્રા એ સમાજની એકતાનું પણ કારણ બની શકે. આદિશંકરે 4 ધામનું કલ્પના મૂકી અને એક પ્રકારે સાંસ્કૃતિક સીમાની અંદર આ દેશને બાંધવા માટેનું એક અદભુત કામ કર્યું. યાત્રા દ્વારા સમગ્રતયા સાંસ્કૃતિક વિરાસતને અનુભવવા માટેનો, એનો સાક્ષાત્કાર કરવાનો એક અવસર મળતો હોય છે. હમણાં થોડા સમય પહેલા શ્રીનગર ગયો હતો એક મિટિંગ માટે. મુખ્યમંત્રીઓની મિટિંગ હતી. અટલજી જયારે પ્રધાનમંત્રી હતો ત્યારની વાત. અને સામાન્ય રીતે આવા વાતાવરણમાં શ્રીનગરમાં કોઈ જવાની હિંમત ના કરે. એમાં મિટિંગ કરવાનો તો કોઈ વિચાર ના કરે, પણ અટલજીએ હિંમતપૂર્વક મિટિંગ ગોઠવેલી. દેશભરના મુખ્યમંત્રીઓ આવ્યા, 2-4 ના આવ્યા, કારણ હોય. હવે શ્રીનગરમાં જે દિવસ અમારી મિટિંગ ચાલુ થઈ, બધા મુખ્યમંત્રીઓ હતા. અમારા જ્યાં અમારું નિવાસ હતા ત્યાંથી 100 મીટર દૂર આતંકવાદીઓએ એક હોટલ પર કબજો કરી લીધો અને રાતભર ગોળીઓ ચાલી. આતંકવાદીઓને કાઢવા માટે પછી હોટલ સળગાવી દીધેલી. ટીવી પર દ્રશ્ય આવે છે. અને પછી ટીવીમાં ચાલ્યું. એટલે આપણા દેશમાં સમાચાર વિક્રેતાઓ જે છે, ન્યૂઝ ટ્રેડર્સ, એમની તો દુનિયા જ અલગ છે. સાહેબ, આખો દેશના આટલા બધા મુખ્યમંત્રીઓ ત્યાં ગયા છે. એક ગુડવિલ મિશન જેવું વાતાવરણ બન્યું છે બધું બાજુમાં. અને ન્યૂઝ એ ચાલતા હતા. બધા જે મુખ્યમંત્રીઓ અને દેશના જે ગણમાન્ય નેતાઓ બધા આવ્યા છે, એ રૂમોમાં ભરાઈ ગયા છે. કોઈ રૂમની બહાર નીકળતા નથી. અને રૂમમાંથી આમાં જોઈને સીધા મિટિંગમાં પહોંચી જાય છે. અને ત્યાં ગોળીઓ ચાલે વગેરે વગેરે. જે તમે જોયું કેવું કોઈ પણ કેટલું વાતનું મધ્યસ્થ કેમ કરવું બધું તમે જોયું છે.
આવું બધું ચાલતું હતું. એટલે હું પણ જયારે રૂમમાં ડોરમાં જોયું ટીવી પર બધું ચમત્કાર ચાલે છે કે બધા આપણે તો કામ નકામા છીએ, દીકરા છીએ, ફલાણા એવું ચાલતું. આ ઘણી વાર આવો માલ બી વેચાય છે. અરે મેં ત્યાંના જે મારી સિક્યુરિટીની જે જવાબદારી જેમને માથે હશે એમને મેં બોલાયા. તો ભાઈ મારે 3 વાગે આદિશંકરના મંદિરે જવું છે શ્રીનગરમાં. અને આખી સરકારમાં સોપો પડી ગયો. કારણ એક તો 2 કલાક ચઢાઈ કરો આદિશંકરના દર્શન જવું, અને આખો એક પટ્ટો આતંકવાદીઓના ઘેરામાં, એમાં એક મુખ્યમંત્રી, એમાં પાછો જે ખાસ એમનો પ્રિયજન એ આદિશંકરના દર્શન કરવા માટે વાત કરે. બધા સમજાવે ના જવાય સાહેબ, કે ભાઈ તમારે શું કરવું ન કરવું તમે નક્કી કરો, હું જાઉં છું. હલચલ મચી ગઈ. ગયો ત્યાં. પહેલા તો હું ઇવન આતંકવાદના જમાનામાં પણ જમ્મુ કાશ્મીરનું કામ કરતો હતો. એના કારણે આ બધી જગ્યાના વાઇબ્રેશન્સથી હું પરિચિત હતો. અને ત્યારે મને ફરી એક વાત કે આ દેશને સાંસ્કૃતિક એકતામાં જોડવા માટે આપણા ઋષિઓએ મુનિઓએ કેટલું અદભુત કામ કર્યું છે એનું અનુભૂતિ કરતો હતો. શ્રીનગરની ઊંચાઈ પરથી આતંકવાદીઓની ગોળીઓના વણઝાર તોફાન મચેલું હતું. અનુભવ કરતો હતો કે કેવી દિવ્ય દ્રષ્ટિ હશે મહાપુરુષોની કે જેમણે દેશને એક રાખવા માટે કેવા પ્રકારની કલ્પનાઓ કરી, કેવા પ્રકારની સામાન્ય માણસ સમજે વ્યવસ્થાઓ કરી. કૈલાશ યાત્રા હવે તો ઘણી સુવિધાવાળી થઈ ગઈ છે. કેમ ના ગમે? હકીકત છે ભાઈ. પહેલા મને યાદ છે જે વખતે અમે એની બેચ ગઈ હતી ત્યારે તો નવી શરૂઆત હતી. એ વખતે હજુ ઓપનિંગ થયું હતું. અને ઇવન ધારચુલા સુધી પણ વાહન નહોતા જતા અને 60-65 દિવસ લાગતા હતા ચાલવાના. એ શરૂઆતના દિવસો હતા. ચીનનું પણ કોઓપરેશન નહોતું. મિત્રો મારો આજે પણ મત છે અને મારી ભારત સરકારને આગ્રહ છે. અને વચ્ચે હું મુખ્યમંત્રી બન્યા પછી ચાઇના ગયો ત્યારે પણ ચાઇના ગવર્મેન્ટના લોકો સાથે જયારે મારે મળવાનું થયું ત્યારે મેં એક વાત બહુ આગ્રહપૂર્વક મૂકી છે. અને હું ઈચ્છું કે ભારત સરકાર આ દિશામાં કોઈ પહેલ કરે, પ્રયાસ કરે.